Okay, चलो फर्स्ट क्वेश्चन, which tree leaves are glossy? तो glossy એટલે ખબર છે? glossy એટલે કે જે સ્મૂથ હોય ને, જે એકદમ લીસા, એને શું કહેવાય? glossy. તો કયા ઝાડના જે પાંદડા છે એકદમ glossy હોય છે? તો તમે પેરેગ્રાફ વાંચો તો અંદર લખેલું હશે તો કેળાના. તો લખીશું the leaves of the banana plant. are glossy. એના પછી સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે. અંદર પેરેગ્રાફમાં ધ્યાન રાખવાનું એટલે તમને ખ્યાલ આવશે. લિસ્ટ આઉટ 7 things related to the forest. એટલે કે કેટલી 7 things, એટલે કે ઓછામાં ઓછી 7 વસ્તુઓના નામ લખવાના છે કે જેનો સંબંધ ફોરેસ્ટ એટલે કે જંગલ સાથે હોય. તો અંદર આપણે જુઓ તો તમને નામ લખેલા દેખાશે. તો જો લોંગ ક્રીપર્સ, થિક બશીસ, ટ્રીઝ, શોર્ટ ટ્રીઝ એન્ડ ટોલ ટ્રીઝ એ બધું લખેલું દેખાય છે. તો ચલો આપણે લખીએ. તો ફોરેસ્ટ, ફોરેસ્ટ ની અંદર બીજું શું હોઈ શકે? રિવર્સ હોઈ શકે, પછી ટ્રીઝ વૃક્ષો હોઈ શકે, બશીસ જે આપણે પેલી બસ હોય છે ને આ બસ બંનેનો સ્પેલિંગ કરો. આ USHES, આ બશીસ એટલે શું થશે? જે જંગલી ઝાડીઓ હોય ને એને શું કહેવાય? બશીસ. પછી ક્રીપર્સ, ક્રીપર્સ એટલે કે જે બેલીઓ હોય એ. એનિમલ્સ, બર્ડ્સ એન્ડ ઇન્સેક્ટ્સ. હવે એના પછી જે વિકલ્પ છે જો આ લખાઈ જાય, લખાઈ ગયું એટલે શું? જો the leaves of the banana plants are, બરાબર એ તો તમને આવડશે જ, હમણાં આ આન્સર ની અંદર જ આવી. ઓકે, સેકન્ડ નંબર, પેરેગ્રાફ નંબર 2 એમાં ક્વેશ્ચન છે what did ભૂપેન tell about આસામ. તો ભૂપેને આસામ વિશે શું કહ્યું એ અંદર પેરેગ્રાફમાંથી ફાઇન્ડ આઉટ કરીને આપણે લખવાનું છે. તો એ કહેતો હતો કે લોટ ઓફ રેન, કે ભાઈ અહીંયા આગળ ઘણો બધો વરસાદ પડે છે. ધ સોઇલ ફર્ટાઇલ એટલે કે ફળદ્રુપ જમીનો છે અને ત્યાંના લીધે એના વૃક્ષો કેવા હોય છે? એકદમ ઊંચા હોય છે. તો લખીએ આપણે ભૂપેન સેડ ધેટ, એટલે કે ભૂપેન કહે છે ભૂપેન સેડ ધેટ એટલે ભૂપેન કહે છે કે આસામ ગેટ્સ a lot of rain. વધારે વરસાદ પડે છે એના કારણે the soil એટલે કે જમીન કેવી છે? તો ફળદ્રુપ છે. તો એને શું કહીશું? ફર્ટાઇલ. The soil is fertile. And so they have thick forest. તેથી એ લોકોના જે જંગલો છે કેવા છે? અહીંયા પ્લુરલ ફોર્મ કરે છે thick forest, એટલે એ લોકોના જંગલ કેવા હોય છે? ઘટાદાર હોય છે. આપણે જોતા હોય કે ચોમાસાની સીઝન હોય ત્યારે જો વરસાદ પડે એટલે ઘણી જગ્યાએ અમુક ઘાસ ઉગી નીકળતું હોય છે, અમુક વનસ્પતિ ઉગી નીકળતી હોય છે. તો આજે આસામ છે ત્યાં ઘણો બધો વરસાદ પડે છે. એના લીધે શું થાય છે કે ત્યાં આગળ કેવા જંગલો છે? thick forest એટલે કે ગાઢા જંગલો છે. પહેલા નંબરના MCQ નો આન્સર આવડે એવો છે આપણને. the soil in Assam is. ઓકે,
તેમાં શું આવશે fertile. The soil in Assam is fertile because કેમ fertile છે એની soil તો એ પણ આવડે. શું આવે આન્સર માં? કયો ઓપ્શન આવશે? બી સી સી આવશે. કરેક્ટ. પેરેગ્રાફ નંબર 3 જોઈએ. चलो आवा पैराग्राफ नंबर 3 एकदम इजी क्वेश्चन છે. નંબર 1 છે व्हाट इज ગીર फेमस फॉर. ગીર સેના માટે ફેમસ છે? તો આપણને ખબર છે કે ફોર લાયન્સ. તો લખી નાખીએ ગીર ઇઝ ફેમસ ફોર લાયન્સ. Second number, where can we see the one horn rhino? तो जो अंदर जो वन हॉर्न राइनो એટલે કે એક સિંગડા વાળો જે ગેંડો છે એ ક્યાં આગળ જોવા મળે? તો જો તમે અંદર આન્સર આપેલો છે કાઝીરંગા. બરાબર, કયો શું આવશે આન્સર? કાઝીરંગા. તો લખીએ આપણે we can see the one horn rhino in Kaziranga. ત્યાં જોવા મળે છે તો કાઝીરંગામાં જોવા મળે છે. એના પછી થર્ડ નંબરનો ક્વેશ્ચન છે which centuries does Gujarat have? તો ગુજરાતમાં કઈ કઈ સેન્ચુરી? સેન્ચુરી એટલે જેને આપણે કહીએ છીએ અભયારણ્ય. બરોબર, બંને સેન્ચુરીના સ્પેલિંગ અલગ અલગ આવે. પેલી જે સેન્ચુરી છે એનો સ્પેલિંગ સી થી ચાલુ થાય અને આનો એસ થી ચાલુ થાય. એક સેન્ચુરી એટલે આપણને ખબર છે એક સેન્ચુરી એટલે ક્ષેત્ર અને આ સેન્ચુરી એટલે શું થશે? અભયારણ્ય. બરાબર, તો લખી નાખીએ ગુજરાતમાં કઈ કઈ સેન્ચુરી છે. તો ગુજરાત એસ Lion Sanctuary, Wildlife Sanctuary, which is slow here. And many bird sanctuaries and many bird sanctuaries. તો આટલી જે સેન્ચુરી છે ક્યાં છે? તો ગુજરાતમાં આવેલી છે. લાયન સેન્ચુરી એ આપણને ખબર છે કે ગીર. પછી એસ સેન્ચુરી, એસ એટલે પેલું જે જંગલી ગધેડો છે ને જે આપણે કહીએ છીએ એને એસ સેન્ચુરી કહીએ છીએ. સ્લોથ બિયર બરોબર, એટલે કે જે રીંછ હોય છે ને એને શું કહેવાય? સ્લોથ બિયર સેન્ચુરી. એન્ડ મેની બર્ડ સેન્ચુરીઝ એટલે કે ઘણા પક્ષીઓની પણ સેન્ચુરીઝ આવેલી છે. કારણ કે પક્ષીઓની ઘણી બધી જાતો છે જે આપણે આગળ જોઈ ગયા હતા. તો એ બધી સેન્ચુરીઝ આપણે ગુજરાતમાં આવેલી છે. એના પછી એકદમ ઈઝી ક્વેશ્ચન છે નંબર 4 which animal are found in કાઝીરંગા. તો એક તો આપણને ખબર જ છે કે કાઝીરંગામાં
કયા કયા એનિમલ્સ છે. એક તો આપણને ખબર છે વન વન રેનો, બરોબર. તો પહેલા આપણે લખી નાખીએ વન વન રેનો. પછી બીજા નંબરમાં શું આવશે? પેરેગ્રાફમાં જુઓ તો બીજા નંબરમાં આવશે એલિફન્ટ્સ અને એના પછી વાઇલ્ડ બફેલોસ એન્ડ સ્વેમ્પ ડિયર આર ફાઉન્ડ ઇન કાઝીરંગા. તો આટલા એનિમલ્સ જે છે એ કાઝીરંગામાં જોવા મળે. તો ચલો લખી નાખીએ આપણે આન્સર નંબર 4. One rhino, elephants, wild buffaloes, and swamp deer. Are found in Kaziranga. લખી નાખો. એના પછી ત્રણ ઓપ્શન છે, આવડે એવા છે ત્રણ ઓપ્શન્સ. હમણાં કોઈ આન્સર નહીં બોલે. ચલો ઓવરવ્યુ ક્વેશ્ચન. એમાં ફર્સ્ટ વેર ઇઝ ધ લાયન સેન્ચ્યુરી, એ આપણને ખબર પડે ગીર આવશે. કાઝીરંગા ઇઝ ફેમસ ફોર વન હોર્ન રાઇનો. નેક્સ્ટ which of following is found in કાઝીરંગા? તો wild buffaloes. એના સિવાયના ત્રણ આવશે નહીં. પેરેગ્રાફ નંબર 4, what will they enjoy in the camp? તો જે કેમ્પ છે એમાં એ લોકો શું એન્જોયમેન્ટ કરશે? કેમ્પ એટલે કે સમજો ને એક ટૂર જેવું, બરાબર. ટૂર હોય એટલે કે જોઈએ આપણે કે સિંગિંગ કરતા હોય, ગાતા હોય, બરાબર. ડાન્સ હોય તો ડાન્સ કરતા હોય, અને ટ્રેકિંગ અને બોનફાયર. ટ્રેકિંગ એટલે ખબર છે? બરાબર. શું થાય ટ્રેકિંગ એટલે? બરાબર. અને બોનફાયર, હવે બોનફાયર એટલે ખબર છે તમને? કદાચ યાદ હોય તો યસ, બોનફાયર એટલે કે તાપણું. એટલે કે કેમ્પ નાખ્યો હોય ત્યાં આગળ કોઈ જંગલી જાનવર કે એવું કોઈ આવે નહીં, એના માટે કે બોનફાયર રાખતા હોય છે, તાપણું. બરાબર. એક તો ઠંડી ના લાગે અને બીજા નંબરની અંદર કે કોઈ જંગલી પ્રાણી આવે નહીં જોડે, એના માટે. તો લખીએ what will they enjoy at the camp? તો પેરેગ્રાફ નંબર 4 એનો આન્સર નંબર 1, they will enjoy trekking, singing, dancing, and bonfire. Bonfire. દેખાય છે? લખી નાખો. ઓકે. હવે એમસીક્યુ છે એ આવડે એવો છે. ઇટ વિલ બી અ ડેશ એક્સપિરિયન્સ ફોર અમિત. તો મેમોરેબલ આવશે. એના પછી પેરેગ્રાફ નંબર 5 રીડ કરો.
પેરેગ્રાફ નંબર 5 એમાં એક નજર નાખો એટલે ખ્યાલ આવે કે કયા ક્વેશ્ચનનો કયો આન્સર આવશે. રીડ કરો એટલે બધા રીડ કરવાના જોવાનો પેરેગ્રાફમાં કે કયો આન્સર આવી શકે. What did the boys do on the first day? જે બોયસ હતા બરાબર અમિત અને ભૂપેન એમને ફર્સ્ટ ડે શું કર્યું? તો બોયસ શું કરતા હતા? went out together to explore the forest. એટલે કે પહેલા ક્યાં ગયા? ફોરેસ્ટ એટલે કે જે જંગલ હતું એ જોવા માટે ગયા હતા. એના માટે એક સ્પેલિંગ છે, એક વર્ડ છે ટુ એક્સપ્લોર. ટુ એક્સપ્લોર એટલે શું કરવું? ટુ એક્સપ્લોર એટલે જોવું, શોધવું, બરાબર. એટલે આમ જોવા જઈએ તો અહીંયા આગળ એ લોકો જે જંગલ છે એનું નિરીક્ષણ કરવા ગયા એવું આપણે કહી શકાય. તો લખીએ, સ્ટાર્ટ કરો, લખો ઓન ધ ફર્સ્ટ ડે. પેરેગ્રાફ નંબર 5 આન્સર નંબર 1. ઓન ધ ફર્સ્ટ ડે the boys went out together to explore the forest. એના પછી સેકન્ડ ક્વેશ્ચન છે what did the boys see in the forest? બોયસ એ ફોરેસ્ટ માં શું જોયું? ઓકે, તો બર્ડ્સ, ઇન્સેક્ટ અને એનિમલ્સ, આ ત્રણ આપણે યાદ રાખવાના, બર્ડ્સ, ઇન્સેક્ટ અને એનિમલ. તો લખીશું the boys આપણે જ્યારે પણ આન્સર લખતા હોય ત્યારે ક્વેશ્ચન એ કયા કાળમાં પૂછાયો તે જોવાનું આપણે, કે જ્યારે ડીપથી પ્રશ્ન પૂછાય, આપણે વિડિયોમાં આગળ કીધેલું છે કે જ્યારે ડીપથી આપણે પ્રશ્ન પૂછીએ એ વખતે શું કરવાનું છે? ક્રિયાપદ છે ને એનું કયું ફોર્મ આવી જાય? સેકન્ડ ફોર્મ આવી જાય, એટલે કે એનું ભૂતકાળ થઈ જાય. તો અહીંયા જો સી લખ્યું છે એનું શું થઈ ગયું? સો થઈ ગયું. ધ બોયસ સો, પછી લખીશું આપણે બર્ડ્સ, insects and animals in the forest. લખી નાખો. એના પછી ત્રીજા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર ફાઇન્ડ આઉટ કરવાનો ટ્રાય કરો કે થર્ડ નંબરના ક્વેશ્ચનમાં શું લખી શકાય. which movements were thrilling for the boys? બોયસ માટે કઈ મૂવમેન્ટ એટલે કે કઈ ક્ષણ થ્રિલિંગ હતી? થ્રિલિંગ એટલે જેને આપણે કહીએ છીએ રોમાંચક, બરાબર. તો આપણને ખ્યાલ છે કે એ લોકો ફરવા ગયા હતા, બરાબર, એક્સપ્લોર કરવા નીકળ્યા હતા જંગલની અંદર, અને એવામાં શું થાય છે? અંધારું થઈ જાય છે, બરાબર, ડાર્કનેસ થઈ જાય છે, અને અંધારું થઈ જાય જે મૂવમેન્ટ્સ એમના માટે કેવી હતી? તો થ્રિલિંગ મૂવમેન્ટ્સ હતી. તો લખીશું, પહેલા તો શું થયું કે જંગલમાં એમનો રસ્તો અંધારું થઈ ગયું, એટલે અત્યાર તો મ્યુનિસિપાલિટીની જે લાઈટો છે એવી લાઈટો તો જંગલમાં હોય નહીં, બરાબર, એટલે રસ્તો ખબર ના પડે જલ્દી, એટલે એ લોકો પહેલા તો શું થયું? રસ્તો એ ભૂલી ગયા. તો લખીશું આપણે સ્ટાર્ટિંગમાં ધ બોયસ લોસ્ટ ધેર વે. In the forest.
during the night. And those were thrilling moments. For them. એમના માટે કેવી તો થ્રિલિંગ મોમેન્ટ્સ પહેલા તો શું ધ બોયસ ગોટ ધેર રસ્તો ભૂલી ગયા અને ધ ફોરેસ્ટ ડ્યુરિંગ ધ નાઇટ તો ક્યારે તો નાઇટનો ટાઈમ થયો તો અને રસ્તો ભૂલી ગયા ધોઝ વર થ્રિલિંગ મોમેન્ટ્સ ફોર ધેર અને એ જે મોમેન્ટ્સ હતી બરોબર અહીંયા વર્ડ કેમ લખ્યો કારણ કે અહીંયા મોમેન્ટ્સ કીધી છે મોમેન્ટ્સ એટલે કે ક્ષણો એટલે કે એ જે ક્ષણો હતી એમના માટે કેવી હતી તો થ્રિલિંગ મોમેન્ટ્સ હતી ઓકે જો લખ્યું છે ધોઝ મોમેન્ટ્સ વર રિયલી થ્રિલિંગ એના પછી બે એમસીક્યુ છે બે એમસીક્યુ માં પહેલો એમસીક્યુ જોઈએ which word in the passage means to walk around તો એના માટે આન્સરમાં આવશે ડી એક્સપ્લોર એના પછી સેકન્ડ નંબર છે when they lost their way it was theirs તો એ કેવી મૂવમેન્ટ હતી તો થ્રિલિંગ તો એના માટે આપણે લખીશું ઓપ્શન નંબર એ થ્રિલિંગ ઓકે હવે આપણે પેરેગ્રાફ નંબર 6 જોઈશું જેને બાકી હોય તે આટલું લખી નાખો ઓકે હવે આ ત્રીજા નંબરનો ક્વેશ્ચન લખાઈ ગયો આપણે ઓવર બે એમસીક્યુ કહી દીધા હવે પેરેગ્રાફ નંબર 6 Paragraph number 6 એમાં નંબર 1 છે which river is mentioned in the legend બરોબર તો કઈ નદીનું નામ આની અંદર છે તો જે રસ્તો છે એ બ્રહ્મપુત્રા નદી જે છે એની આજુબાજુનો હતો તમે અંદર પેરેગ્રાફમાં વાંચો એટલે તમને ખ્યાલ આવે સેકન્ડ લાઈનમાં લખેલું છે બ્રહ્મપુત્રા રિવર લખેલું છે ને તો લખીશું ધ બ્રહ્મપુત્રા રિવર Brahmaputra river is mentioned in the lesson. Next, answer number 2. ઓકે તો આપણે આજના લેક્ચરમાં આટલે સુધી બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આન્સર નંબર 2 થી એક વખત પેરેગ્રાફ રીડ કરી લેજો અને હોમવર્કમાં તમારે શું કરવાનું છે તો હું તમને કહી દઉં હોમવર્કમાં તો જો આ જે ચેપ્ટર છે ને એમાં પેજ નંબર 39 ઉપર જો વર્કબુકમાં પેજ નંબર 39 પેજ નંબર 39 એમાં ક્વેશ્ચન 3 અને 4 ક્વેશ્ચન 3 અને 4 લખો ક્વેશ્ચન નંબર 3 4 એટલે કે who said અને who listened એ આપણે આપણને અને બીજા નંબરમાં ટીચ ધ કરેક્ટ ઓપ્શન આ બે શું કરવાનું છે લખી નાખવાનું છે